નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશના મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર કન્ટેનર ટ્રકે 7 લોકોને કચડી નાખ્યા હતા। તેમાંથી 6 લોકોના મોત થયા છે અને એકની હાલત ગંભીર છે। બધા મુસાફરો શૌચાલયનો ઉપયોગ કરવા માટે બસમાંથી ઉતર્યા હતા અને બસ દિલ્હીથી કાનપુર જઈ રહી હતી। સુરીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના એક્સપ્રેસ વેના માઇલેજ સ્ટોર 88 નજીક આ અકસ્માત થયો હતો। તો એવું કહેવાય છે કે ટેન્કર ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું હતું અને પરિણામે ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો અને બસની નજીક ઉભેલા લોકોને કચડી નાખ્યા હતા। બેદરકારી અને ઝડપના કારણે અકસ્માત થયો હતો। પોલીસ ઘટના સ્થળે પહોંચી ઘાયલોને હોસ્પિટલમાં લઈ ગઈ હતી અને તપાસ શરૂ કરી છે। આ ઘટના લગભગ 2:45 થઈ હતી। કન્ટેનરે બસના મુસાફરોને કચડી નાખ્યા હતા અને દિલ્હીના નાગલોઈ અને કાનપુરના રસુલાબાદ જઈ રહેલી સુરીર પોલીસ સ્ટેશન વિસ્તારમાં માઇલેજ સ્ટોલ 88 નજીક મુસાફરોએ ડ્રાઈવરને બસ રોકવાનું કહ્યું। ડ્રાઈવરે ગ્રીન ઝોનમાં રોકવાને બદલે બસને રસ્તા પર જ રોકી દીધી હતી અને મુસાફરો બસમાંથી ઉતર્યા જ હતા ત્યારે પાછળથી આવતા એક ઝડપી કન્ટેનરે બસને ટક્કર મારી અને નીચે ઉભેલા મુસાફરોને કચડી નાખ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।